એક ફકીર હતો. ઉનાળાનો ધોમ ધકતો તાપ હતો. રસ્તામાં નીકળ્યો, ઉઘાડા પગ, એમાં એક બરફ વાળો રસગુલ્લા વાળો એ ફકીરને જોઈ ગયો, એ સાધુને જોઈ ગયો. એટલે એને શું કર્યું, એક બરફનો ગોળો બનાવી અને એને આપ્યો. આટલી ગરમી છે, લો ખાઓ. હવે આ તો ભાઈ ફકીર છે. ફિકર ફિકર સબ કરે, ફિકર સબ કા પીર, ફિકર ફિક ફાકી કરે, તાકા નામ ફકીર. જેને દુનિયાની પરવા ન હોય. હાથમાં એ લઈ અને આમ ખાધું, એક ને બે વાર આમ થોડો એ બરફ ખાય અને એને એ બરફનો ઘા કર્યો. ઘા કર્યો, યોગાનુયોગ બને છે એવું કે એના હાથમાંથી ફેંકાયેલો એ બરફ તાજા પરણેલા યુગલ એનું નીકળવું અને એના ઉપર એ પડ્યો. જે સ્ત્રી હતી, સ્ત્રી બરફ 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 થઈ ગઈ, કપડા બગડ્યા. એનો પતિ સાથે હતો, એનો પ્રેમી સાથે હતો. એને આ ફકીરને જઈ અને 2 લાફા માર્યા. ફકીર કાંઈ ન બોલ્યો, બેસી ગયો. ઈશ્વરની સામે આમ નજર કરી. થોડી વાર થઈ ને, લાફા મારવા વાળો ચક્કર ખાઈને પડી ગયો. માણસો ભેગું થઈ ગયો. આ ફકીર છે, એને કાંઈક જાદુ ટોના કર્યું છે. એને લાફો માર્યો એટલે એને જાદુ ટોના કર્યું હોય એટલે આ પડી ગયો છે, પકડો એને. 2 માણસો ગયા. ફકીરને કહ્યું, શું કર્યું તે? કઈ જાદુ કર્યું, ટોના કર્યા આના ઉપર? સુફી માણસ, સુફી સંત, એને એટલું જ કહ્યું, ભાઈ મેં એના ઉપર કાંઈ જાદુ નથી કર્યું. મેં એના પર કાંઈ જાદુ નથી કર્યું. હું મારી મસ્તીમાં હતો. મેં બરફનો ઘા કર્યો. એની પ્રિયતમા ઉપર એ બરફ પડ્યો. એના પીયુએ મને 2 તમાચા માર્યા તો મારો પીયુ ઉપર બેઠો છે. એ મારો પીયુ જોઈ ગયો અને મારા પીયુએ એની એ હાલત કરી છે. હું તો આ ચાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની. આ ચાલી ભર